નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દાંતીવાડા ડેમના રૂલ લેવલ કરતા પાણીનો આવરો વધી જતા આજરોજ દાંતીવાડા ડેમમાંથી 2000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું હતું, જેથી આજુબાજુના 4 જેટલા તાલુકામાં વિસ્તારમાં પાણીનું રિચાર્જ થશે. બનાસકાંઠાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમની રૂલ લેવલ 602.15 છે. ઉપરવાસમાં વધુ વરસાદના કારણે દાંતીવાડા ડેમમાં પાણીની આવક થતા સપાટીમાં વધારો થયો હતો, જેના પગલે તંત્ર દ્વારા આજરોજ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા સહિતની ઉપસ્થિતિમાં દાંતીવાડા ડેમના 2 દરવાજા ખોલી 2000 ક્યુસેક જેટલું પાણી નદીમાં છોડવામાં આવ્યું હતું. આ અંગે જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે દાંતીવાડા રૂટ લેવલ કરતા પાણીના સ્તરની સપાટી વધતા 2 ગેટ ખોલીને પાણી છોડવામાં આવ્યું હતું. વિધાનસભાના અધ્યક્ષ, ધારાસભ્યો તેમજ સ્થાનિક ખેડૂતોની હાજરીમાં ગેટ ખોલવામાં આવ્યા હતા, જેથી આસપાસના વિસ્તારના લોકોમાં ખુશીની લાગણી અનુભવાઈ છે. અંદાજિત 4 તાલુકામાં 26,000 હેક્ટર જેટલા વિસ્તારમાં પાણી રિચાર્જ થશે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં નદીમાં ઘણી જગ્યા પર ખાડા પણ છે, જેથી લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે. દાંતીવાડા ડેમમાંથી આજે ઇરિગેશન ડિપાર્ટમેન્ટે પાણી પૂરતા પ્રમાણમાં હોવાથી 2000 ક્યુસેક પાણી 9 નંબર અને 10 નંબર બંને ગેટ ખોલવાનો નિર્ણય આજે કર્યો. અને અમે અહીંયા મહાનુભાવો, ધારાસભ્યશ્રીઓ તેમની ઉપસ્થિતિમાં, અધિકારીઓની ઉપસ્થિતિમાં આજે ગેટ ખોલ્યા છે. નદીના વિસ્તારમાં રહેતા તમામ પ્રજાજનોને આ પાણી આવે છે તો થોડા સાવધાન રહે. પાણી એટલે 2 કાંઠે ચાલે એટલું નથી, પરંતુ ખાડા ઘણા બધા પડેલા છે, તો ત્યાં કોઈ બાળકો કે પાણી જોઈ અને કૃતુહલવશ ત્યાં આગળ ન જાય એવી મારી વિનંતી હતી. કેમ કે પાણી આવશે ત્યારે એક જગ્યાએ લાગતું હશે કે 2 ફૂટ પાણી છે, બીજી જગ્યાએ ખાડો હશે તો ત્યાં ભરાયેલું 8-10 ફૂટ પાણી હશે, તો તેમાં જવાથી ક્યારેક જાનહાની પણ થઈ શકે. તો જરા સાવધાની એ ખૂબ જરૂરી છે. અને આ પાણીના માધ્યમથી ખૂબ રિચાર્જ થશે. આપણા જિલ્લાની વોટર રિચાર્જિંગ માટેની ખૂબ જરૂરિયાત છે. ડીસાથી કરી દાંતીવાડા અને ત્યાંથી શેખ કાંકરેજ અને આગળનો શેખ રાધનપુર સુધીનો વિસ્તાર, ભીલડી હોય, આ બધા વિસ્તારનું પાણી રિચાર્જ થવાને કારણે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વોટર રિચાર્જિંગનું ખૂબ મોટું કામ થશે. હું અહીંના તમામ જનપ્રતિનિધિઓને અભિનંદન આપું છું, પ્રજાજનોને અભિનંદન આપું છું, અને વહીવટીતંત્રએ પણ સજાગતાપૂર્વક આનું ધ્યાન રાખ્યું એ માટે બધાને ખૂબ અભિનંદન. દાંતીવાડા ડેમનું જે રૂલ લેવલ હતું એના કરતાં આજે પાણીના સ્તરની સપાટી વધતા 2 ગેટ ખોલી અને પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ કરીને માન્ય વિધાનસભાના અધ્યક્ષશ્રી, માન્ય ધારાસભ્યશ્રીઓ અને આગેવાનોની અને ખેડૂતોની હાજરીમાં આ ગેટ ખોલતા આસપાસના જે વિસ્તારના લોકો છે તેમાં ખૂબ ખુશીની લાગણી વર્તી છે. અને અંદાજિત 4 તાલુકાઓના 26,000 જેટલા હેક્ટર વિસ્તારમાં પાણી રિચાર્જ પણ થશે. ખાસ કરીને નીચાણવાળા જે વિસ્તારો છે અને નદીમાં ઘણી જગ્યાએ ખાડા પણ છે, આથી લોકોને સાવચેત રહેવા માટે પણ વિનંતી કરવામાં આવે છે.